નમસ્કાર મિત્રો તમારી સમક્ષ આજે મીન રાશિના જાતકો માટે ફેબ્રુઆરી માસ કેવો જશે, કેરિયરની ચર્ચા કરશું, વિદ્યાર્થી બંધુઓ માટે ચર્ચા કરશું, વિવાહની ચર્ચા કરશું, આપના સ્વાસ્થ્યની ચર્ચા કરશું, સાથે અચૂક ઉપાય આપ જરૂર કરજો જેનાથી ફેબ્રુઆરી માસ આપનો ઉત્તમ બની શકે। સૌથી પહેલા શરૂઆત કરીએ સ્વાસ્થ્ય બાબતમાં, એટલે કે બીમારી બાબતમાં। તો આપણા માસિક કુંડળી પ્રમાણે ગ્રહોની સ્થિતિ જોઈએ તો ગુરુ મહારાજ આપના બીજા સ્થાનમાં છે, રાહુ મહારાજ આપના પ્રથમ સ્થાનમાં છે, સાથે સૂર્ય મહારાજની પણ સ્થિતિ જે પરિવર્તન આવશે, પણ ગુરુ મહારાજની સ્થિતિ બીજા ભાવમાં સારી છે, રાહુ મહારાજ પ્રથમ ભાવમાં છે, એ પણ સારી કહી શકાય, પણ સૂર્ય મહારાજની સ્થિતિ આપના માટે ખાસ કરીને સ્કિન પ્રોબ્લેમ ઊભો ન થાય એની કાળજી લેજો, સાથે આંખ તરફથી કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, જલન ન થાય, બળતરા ન થાય, એ ખાસ કાળજી લેવાનો સમય છે। ક્યાંથી તો કે 14 ફેબ્રુઆરી પછી આપને કાળજી લેવાનો સમય આવી શકે। આપને કોઈ પણ પ્રકારની જૂની બીમારી હશે તો 14 ફેબ્રુઆરી આપને માટે ફાયદાકારક છે, પણ 14 ફેબ્રુઆરી પછી આપને સાવધાની રાખવી જરૂરી છે। આપ કોઈ મુસાફરીમાં નીકળો છો, યાત્રામાં નીકળો છો તો આપને ખાવામાં આપણી કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો ત્યાં પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, જેનાથી આપ નુકસાનથી બચી શકો। સ્વાસ્થ્ય બાબતમાં 14 ફેબ્રુઆરી સુધી આપનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે। આ તો ચર્ચા કરી સ્વાસ્થ્ય બાબતની, બીમારી બાબતની, પણ આગળ આપણે ચર્ચા કરશું આપનું વૈવાહિક જીવન કેવું રહેશે, વિદ્યાર્થી બંધુ માટે કેવું રહેશે। આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર જલ લખજો। સાથે મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ। દરેક જાતકોના ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, જેમાં અશુભ સ્થિતિ પણ હોય છે, શુભ સ્થિતિ પણ હોય છે। જો આપને આપણી જન્મ કુંડળી આપના ગ્રહો કઈ સ્થિતિમાં છે, શુભ સ્થિતિમાં છે કે અશુભ સ્થિતિમાં છે એ જાણવું હોય તો વિડીયોમાં નંબર આપ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે આપ કોલ કરી અને મુલાકાત પણ કરી શકો છો। આપની ઓનલાઈન જન્મકુંડળી બતાવવી હોય તો તેના માટે સૌથી પહેલા પેમેન્ટ એટલે કે દક્ષિણા મૂકી આપશો, આપને કુંડળી મોકલવામાં આવશે। આપની ગ્રહ સ્થિતિને અનુસાર આપને શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે। મિત્રો હવે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે આ માસ કેવું જઈ શકે। તો ગ્રહોની સ્થિતિમાં જે ઉત્તમ બને છે મિત્રો એમાં ચંદ્રમાની સ્થિતિ, પણ ચંદ્રમા છે 2.5 દિવસમાં પરિવર્તન થઈ જાય છે। તો અહીંયા આપણે સૂર્યની સ્થિતિ જોશું। સૂર્ય છે એ દ્રષ્ટિ કરે છે પંચમ ભાવમાં, સાથે મંગળ પણ દ્રષ્ટિ કરે છે એ પંચમ ભાવમાં। તો સૂર્ય તમારા માટે સારો કહી શકાય, પણ 14 ફેબ્રુઆરી સુધી આપના માટે ઉત્તમ આપ જે વાંચન કરો છો એ બની શકે છે। આપ જે પરીક્ષા માટે પરિણામની ઈચ્છા છે એ મેળવી શકશો। 14 ફેબ્રુઆરી પહેલા આપની કોઈ પણ પરીક્ષા હશે તો તમારા માટે લાભકારક બની શકે છે। સાથે 14 ફેબ્રુઆરી પહેલા આપણે કોઈ પણ નવી સ્કૂલની અંદર એડમિશન પ્રાપ્ત કરવું હોય, અથવા કોલેજમાં આપણે એડમિશન પ્રાપ્ત કરવું હોય, અથવા વિદેશમાં કોઈ ઈચ્છા ધરાવતા હોય તો કોઈ ફોર્મ ભરો તો 14 ફેબ્રુઆરી પહેલા આપણા માટે ઉત્તમ પરિણામ આવી શકે છે। પણ 14 ફેબ્રુઆરી પછી આપણા માટે સાવધાનીનો સમય છે। આપનું મન ન ભટકે અન્ય કાર્યોમાં, એમની ખાસ સાવધાની લેજો। આપનું જે પણ કાર્ય કરો છો વાંચન, એમાં જ આપનું મન એકાગ્રતા પૂર્વક આપણે વાંચન કરવું ખૂબ જરૂરી છે। એમ કહી શકાય કે આપનું મન જો આપ કોઈ નિર્ણય નહીં લ્યો, આપનું મન ભટકશે તો આવતું વર્ષ, આવતી પરીક્ષા તમારા માટે ઉત્તમ પરિણામ નહીં આવે। એટલે આ દિવસોમાં આપણે આપનું મન ખૂબ જ એકાગ્રતા રાખવી જોઈએ। વિદ્યાર્થી બંધુઓ માટે ઉત્તમ ઉપાય, જરૂર અચૂક ઉપાય તમારી સમક્ષ રાખીશ, જરૂર કરજો। સાથે હવે વિવાહિક જીવનની ચર્ચા કરીએ તો વિવાહિક જીવનની અંદર જે રાશિ સ્વામી છે એ બુધ દેવ થાય છે, અને સપ્તમ ભાવમાં માસિક કુંડળી પ્રમાણે કેતુ પણ સપ્તમ ભાવમાં છે। બુધદેવ છે એ 11મા ભાવમાં નિર્માણ થાય છે, બેસે છે, એમ કહી શકાય 11મા ભાવમાં છે।
તો બુધદેવની સ્થિતિ તો બહુ સારી છે, પણ કેતુ 7મા ભાવમાં હોવાથી આપણા વિવાહિક જીવનમાં આપની ઉપર કોઈ પણ પ્રકારના ભ્રમ ઉત્પન્ન ન થાય એમની કાળજી લેવાનો સમય છે. આપના બંને વચ્ચે ગેરસમજ કોઈ ઊભી ન થાય એને કાળજી લેવાનો સમય છે. આપના બંને માટે પ્રેમ તો વધશે, બુધની સ્થિતિ સારી છે એટલે એકબીજાની કેર તો કરશો, એકબીજા પ્રત્યેની લાગણી તો છે જ, પણ ત્રીજો વ્યક્તિ તમારા કોઈ પણ પ્રકારનો ફાયદો ન લે એમની કાળજી લેવાનો સમય છે. સાથે આ સમયની અંદર આપની જીવનસાથીની પ્રગતિ થશે, આપણા જીવનસાથીની ઉન્નતિ થશે, બિઝનેસમાં પણ એક ગ્રોથ કરશે, બિઝનેસમાં પણ આગળ વધશે. પણ પાર્ટનરશિપમાં આપ કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હોય તો આપને ત્યાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. સાથે પાર્ટનરશિપ સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય એમની પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. એકબીજા પ્રત્યેના ક્રોધને આપ કંટ્રોલ રાખવો પણ ખૂબ જરૂરી છે. એમ કહી શકાય કે 14 ફેબ્રુઆરી પછી આપણામાં પરિવર્તન આવશે. આપ નવું સાહસ કરવા, આપ જે ઈચ્છા કરો છો નવું સાહસ જરૂર કરશો. મિત્રો, અચૂક ઉપાય અંત વિડીયોમાં આપીશ, જરૂર કરજો. હવે વાત કરીએ આપણે ભાગ્યની. તો મિત્રો, કોઈ પણ પ્રકારની મહેનત કરીએ, જ્યાં સુધી ભાગ્યનો સાથ ન મળે ત્યાં સુધી સફળતા મળી શકતી જ નથી. એટલે ભાગ્યનો પણ સાથ મળવો ખૂબ જરૂરી છે. તો ભાગ્યના ગ્રહોની સ્થિતિ જોઈએ તો મંગળની સ્થિતિ બહુ જ સારી છે, ઉચ્ચ રાશિમાં આવે છે. મંગળ ભગવાનની સ્થિતિ જોઈએ તો ઉચ્ચ રાશિમાં આવે છે, એટલે કે લાભ ભવનમાં આવે છે, એકાદશ ભાવમાં છે. એટલે એમ કહી શકાય કે આપનું ભાગ્ય ચમકશે. આપે પૂર્વમાં કરેલું જે કાર્ય છે એ કાર્યમાં આપને કાર્ય સફળતા તરફ જશે એમ લાગશે. સાથે એ ઉન્નતિ કરશો, પ્રગતિ કરશો, અને સાથે સાથે આપ કોઈ પણ પ્રકારનું સાહસ કરશો તો સાહસમાં પણ સફળતા મળશે. આપ કોઈ શેર બજારમાં પૈસા લગાડ્યા હશે તો એમાં લાભ દેખાશે. આપ કોઈ મોટું મકાન અથવા જમીન, પ્લોટ આપ ખરીદ્યો હશો એમાં પણ લાભ દેખાશે. આપ કોઈ પણ પ્રકારનો બિઝનેસની શરૂઆત કરશો તેમાં પણ આપને લાભ દેખાશે. એટલે એમ કહી શકાય કે મંગળ ભગવાનની સ્થિતિ ખૂબ જ સારી છે. હવે વાત કરીએ આપણે કાર્યક્ષેત્રની, નોકરીની. તો ગ્રહોની સ્થિતિ જોઈએ તો ગુરુ મહારાજ છે આપના બીજા ભાવમાં છે. બીજો ભાવ છે એ ધન ભાવ છે, બીજો ભાવ છે એ વાણીનો ભાવ માનવામાં આવે છે. તો આપણી વાણીથી આપ બીજાને પ્રભાવશાળી કરશો, આકર્ષણ ઉત્પન્ન થશે. એટલે કે વાણીથી આપ પૈસા કમાશો, વાણીથી આપ નોકરીમાં આગળ વધશો, અને જ્યાં નોકરી કરો છો ત્યાં પણ આપની પ્રશંસા થશે. આપના બોસ, આપના સહકર્મચારી આપની પ્રશંસા કરશે. એટલે એમ કહી શકાય પ્રમોશન પણ થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. ગુરુ મહારાજની સ્થિતિ બહુ સારી છે, બીજા ભાવમાં સારું ફળ આપશે. સાથે આપણે સાવધાની તો રાખવી પડશે. સાવધાની એ વાતની રાખવાની છે કે આપના શત્રુઓ આપને હેરાન પરેશાન ન કરે, એ વાતની સાવધાની રાખવી જરૂરી છે. આપના બીમારીના છુપા સૂત્રો, એમ કહી શકાય કે આપની પાસે મીઠી મીઠી વાત કરે અને પાછળથી આપનું જ કાર્ય બગાડે, આવા છુપા શત્રુથી આપણે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે વાત કરીએ અચૂક ઉપાયની. આ ઉપાય આપણે જરૂર કરવા જોઈએ, જેનાથી ફેબ્રુઆરી માસ મીન રાશિના જાતકો માટે ઉત્તમ બની શકે. પહેલો ઉપાય છે પ્રતિ દિવસે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ બુદ્ધાય નમઃ આ મંત્રના આપ જપ કરો. સાથે ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ બૃહસ્પતય નમઃ આ મંત્રની પ્રતિ દિવસે એક માળા કરો. ગુરુવારના દિવસે પીળી વસ્તુનું દાન કરો, અને સાથે સાથે આપ રવિવારના દિવસે હનુમાન ચાલીસાના 3 પાઠ કરો. આપના માટે ઉત્તમ બની શકે. મિત્રો, આવી જાણકારી જ્ઞાનવર્ધક આપની સમક્ષ રાખતો રહીશ. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી તમારી સમક્ષ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.